જય હિન્દ, જય ભારત દોસ્તો, કેમ છો બધાય? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં, નવા દિવસમાં. ગઈકાલે તમે બધાય વ્લોગ જોયો તો એમાં અમે લોકો સાવરિયા સેઠ અત્યારે રોકાણા છીએ અને અહીંયાથી અમે નીકળી છીએ. એક શનિદેવનું મંદિર છે બાજુમાં, ત્યાં જઈ છીએ અને ત્યાંથી ઝાંસી અથવા જેટલું ખેંચાય એટલું લગભગ 500-550 કિલોમીટર આજે છે. એ રીતે અમે નીકળી છીએ. તો ચાલો મળીએ રસ્તામાં અને બાઇકનું વોર્મઅપ બેનું ડન, ચેન સ્પ્રે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો અત્યારે સાવરિયા સેટથી અમે નીકળી ગયા છીએ મિત્રો. આ એ મંદિર આપણે રાત્રે ગયા હતા ને, જે જ્યાંથી મૂર્તિ 4 મળી હતી, એ મેન જગ્યા. એમાંથી એક ખંડિત થઈ ગઈ. આ એ મંદિર સાવરિયા સેટ, જ્યાંથી 4 મૂર્તિ મળી હતી. અને હવે આપણે જાય છીએ શનિદેવ મંદિર. અને મંદિરથી બહાર નીકળીને આપણે આ બાજુ આવીને એટલે અહીંથી આ લેફ્ટ સાઈડ એ જે કાલે લાઇટવાળું નહીં આપણે મંદિર જોયું ને, ભવ્ય મંદિર હતું. આ એ મંદિર સાવલિયા શેઠ આ લખ્યું તો એ મંદિર આ બાજુ. અને એક ત્રીજું મંદિર છે ને એ અંદર ગામમાં છે. આપણે જવાનું છે શનિદેવ. शनिदेव का मंदिर यहाँ पे पड़ेगा ना, शनि मंदिर, शनि मंदिर. हाँ जी, बैठोगे कहाँ? बैठोगे कहाँ? इसमें तो सामान है 7 किलोमीटर. अच्छा, सामान नहीं होता तो बिठा लेते हैं. शनि मंदिर यही है. આવું હોય ને ત્યારે પૂછી લેવાનું, એમાં જરા સંકોચ નહીં રાખવાનો, ખોટા ગોટે તોડી. આ સાવલિયા શેઠ પ્રાચીન મંદિર આ છે ને, અહીંયા આવી છે ગામમાં કીધું ને, એક ત્રીજું અહીંયા આવી છે. આ મંદિર લાગે સંઘ ભારતનું. બધા વતી દર્શન કરી લેજો. આ તેલનો આખો ભંડારો, જે આપણે તેલ ચડાવી, આખો કુંડ છે આખો તેલનો, જોઈ શકો છો. ખૂબ વિશાળ છે. અહીંયા બધાએ માનતાની પીન ને એવું બધું રાખ્યું છે ચારે બાજુ. આ શનિ મંદિર છે. અને આ લેફ્ટ સાઈડ તમે જે તેલ નહીં લ્યો, લેફ્ટ સાઈડ જો ઓલા ભાઈ ચડાવે એ રીતે ચડાવી દેવાનું. અને આ આખું બજાર છે. સવાર નાસ્તામાં અત્યારે કચોરીને જમી લઈ, પછી બપોરે સુધી ઉપાધિ નહીં. કેવું કાકા, રેડી ને? મોજ પડે છે. શનિ મહારાજથી નીકળી ગયા. હવે આગળ અમે નીકળી ગયા છીએ અત્યારે
10 વાગી ગયા. આમ તો મોડું થઈ ગયું ઘણું આજે, પણ દર્શન કરવા ગયા શનિદેવના આ બધે થોડું ખવારે મોડું થયું હતું. અને રૂટમાં થોડુંક કન્ફ્યુઝ થતું હતું. બધા કે અહીંથી આવજો, અને અમુક પછી આપણા જીપીએસને ફોન કર્યો. જીપીએસ એટલે અમારા દિકપાલભાઈ, મારી ભેગું પહેલાં ટૂરમાં બધા આવતા. હમણાં તેને કામ હતું એટલે ન આવીએ કાલે, એને આખો રૂટ નક્કી કરી દીધો. એટલે હવે હતું આપણે એ જ રૂટ લેવાનો થાય, કોટા, ઝાંસી, શિવપુરી, લખનઉ અને અયોધ્યા. 975 કિલોમીટર દેખાડે છે હજી, 17.5 કલાક પહોંચી જશે ધીરે ધીરે. હવે રાઇડિંગ ગિયરથી એક ફાયદો તો થયો કે કપડાં વધારે લેવાની જરૂર ન પડે. એમ નાના થેલામાં બધો સરસ સામાન આવી જાય, એ એક સારું કામ થઈ ગયું. નકર તો રોજે રોજના 10 દિવસ હોય એટલે 10 જોડી તો કપડાં આખા એમને લઈ જવા પડે. એ એક સારું થઈ ગયું. અને મંદિરના દર્શન ને બધું ખૂબ સરસ થઈ ગયું. કાલે ખૂબ મજા આવી. અમુક તો એ રાઇડિંગ શૂટ ને બધું જોવે ને સ્પેશિયલ ફોટા પડાવવા આવે કે કાં છે એવો, પણ બધું પૂછે, બધી વાતચીત કરે આપણી યારે. માણસો બધા બહુ સારા મળ્યા હતા. એક તો એમપીથી એમપીથી 4 જણા હતા. એ 4 જણા આવીને કે લાવો ને કે હિન્દીમાં કે ફોટો પડાવો છે, કે તમારી કે બોડી નહીં છે ને, એટલે અમને એમ લાગે છે તમે કે કુસ્તી કે એવું કંઈ રમતા હોય કે મેં કીધું આવી કે અમે રમતા હોય કે એટલે અંદાજ એવો જાય એમ કે શરીર જોઈ નહીં કે તો સારું પડાવો. મેં કીધું બીજું શું હોય, એમાં થોડી ના પડાય. મજા આવી. આમ તો બે માણસો બહુ સારા હતા. દર્શન બધા સરસ થઈ ગયા. હવે આપણે નીકળી આગળ. આ બાજુ ચિત્તોડગઢ, આ કોટાવાળો. ચિત્તોડગઢ કિલ્લોની સરસ છે, પણ અત્યારે સમય નથી, નકર મજા આવે. અને અહીંયા જે કાલે ઓલા ભાઈ લોકલ મેં હતા ને, એને કીધું કે અમારા મેવાડના કે મેન જે માતાજી છે ને, અહીંયા ચિત્તોડગઢ ઉપર કિલ્લા ઉપર બેઠા છે. એ કે કોઈક દી જાઓ તો દર્શન કરજો. અહીંથી માતાજીના દર્શન કરી દઈએ આપણે. જય માતાજી. ટાઈમ મળશે કોઈક દી બીજી વાર તો આવશે દર્શન કરવા. સરસ જગ્યા છે. અને આવી અમુક આ બધી જગ્યા હોય ને કે અમને પછી કે લોકલને જ ખબર હોય, કે જે ફરવા આવતા હોય ને એને બહુ ઓછી ખબર હોય. કે પેટ્રોલ પાછું રિફિલ કરાવી લીધું. 104 રૂપિયા ભાવ હતો. એ 8 લીટરની માથે થોડુંક આવ્યું ને 850 ની ઉપર કાંઈક થયા રૂપિયા. અને એલું યુરિયાનું મેં નહોતું રસ્તામાં વાત કે એ મેં પૂછ્યું, અહીંયા હતું એ કે મોટી ગાડી હોય ને, મોટી ગાડીમાં કે યુરિયા નાખે. કે આ કાંઈક નવું જાણવા મળ્યું. મોટી ગાડીમાં યુરિયા કેવી રીતે હાલતું હોય છે ખબર નહીં. કોઈને ખ્યાલ હોય તો લખજો કોમેન્ટમાં. આ બધું કેવું લાગે આખું આમ નકરા ઝાડવાનું ઓલું ભૂતિયા પિક્ચરનો ઓલો સીન ન ઉતારવો એ ટાઈપનું આખું. રાત્રે તો એવું જ લાગતું હોય છે આખું ભૂત જેવું છે. ભૂતિયા જગ્યા ન હોય કોક. આખું એવું. અહીંયા કંઈક મંદિર સરસ છે જો. લગભગ ઓલું દિગંબર જૈન તીર્થ છે લગભગ. આગળ બોર્ડ વાંચ્યું તો કદાચ એ જ હોય. પેલા પથ્થર બધા કેવા સરસ નીકળે છે. ગ્રેનાઇટ લગભગ કે અને એવું કંઈક કહેવાય કે પથ્થર જ કહેવાતા હશે. અરે ઓહો, આ બાજુ છે. અહીંયા ખાંડ લાગે છે નહીં. આ છે તો પથ્થર જ બધા. અને બીજું પાછું એક વસ્તુ, ત્યાં બધા ફેન્સિંગ આ લોકો બધા પથ્થરથી કરેલી છે.
હા રે જો અહીંયા બધું પથ્થરથી ફેન્સિંગ બધી. મને લાગે છે ઓલું કોટા બાજુ જાઉં છું ને તો કદાચ કોટા સ્ટોન હશે આ, એવું મને વિચાર આવ્યો. કોટા બાજુ જઈએ ને એના પ્રખ્યાત છે સ્ટોન, કોટા સ્ટોન. બની શકે છે ચારે બાજુ જ છે. કોટા અહીંથી 53 કિલોમીટર છે દૂર અત્યારે. બ્રિજ કેવો સરસ છે. હાલો કેબલ બ્રિજ જ છે લગભગ. વાહ. આ બાજુ પાછું બધું બંધ કરી દીધું. ઓલી બાજુ શું છે જોઈ નથી શકાતું. આમાં દેખાડે લગભગ નદી હશે ગમે એ. આ બધું કોટા દેખાય નહીં. અહીંયા ઓલા ક્લાસીસનું બહુ, IITના એના ક્લાસીસનું એનું બહુ કોટામાં પ્રખ્યાત છે. એક આની વેબ સિરીઝ છે કોટા ફેક્ટરી કરીને, સારી છે. આ અભ્યાસ ઉપર જ છે છોકરાઓના, જોવા જેવી. ઓલ ઇન્ડિયામાંથી લગભગ IITને એને કરવું હોય એ લોકો લગભગ આ કોટાની એની પહેલી પસંદગી હોય. ફેમિલી એક રાજસ્થાનનું છે, બધી વાતચીત કરવા ઊભું છે. રાઇડિંગનું બધું જોયું ને. नमस्कार जी। जय श्री राम। हमें आपके साथ सेल्फी लेनी है। हाँ जी आ जाइए प्लीज। कान्हा जी के साथ गोपाल जी हैं हमारे, इनके वाह। साथ। हाँ। जय श्री कृष्ण। पानी लीजिए, ठंडा पानी। नहीं पिया, थैंक यू। आप यहाँ से हो? कोटा राजस्थान से। अच्छा कोटा। हाँ। हाँ हाँ हाँ। अभी कोटा अंदर गए थे आप? नहीं हाईवे टू हाईवे निकला। अंदर भी जाना था। हाँ, बहुत अच्छी अच्छी जगह है कोटा में। वो सुना है, वो एजुकेशन अब बहुत बड़ा है ना कोटा। हाँ, कहाँ से हो? टूरिज्म हाँ जी। के लिए भी आप काफी कहाँ से हो? राजकोट गुजरात। गुजरात से हाँ। हैं। हम गए सोमनाथ, द्वारकाधीश, नागेश्वर, सब जगह दर्शन करके आए। हाँ भाग्यशाली हाँ। भाग्यशाली वो पहुंच हाँ, गए। दो बार ओ बाप रे। हाँ, दो बार गए हैं। तो अभी आगे कहाँ जा रहे हो आप? अयोध्या। अयोध्या जा हाँ। रहे हो? अयोध्या। हाँ। ले आदि इसको पकड़ कर दो टोकरी को रखते। यहाँ पे आ जाए, ये फ्लैग भी आ जाए राम जी का। ठीक। खड़े में लेना, खड़े में आगे। आप भी आ जाओ सब जन, सेल्फी लेना। हाँ, सेल्फी लेना। आप भी आ जाओ, आ जा। वो ले रहे हैं अंकल, खींची। आजी तू आ जा। धीरेन्द्र से जाडेजा। हाँ ठीक है। थैंक यू। अभी चालू है, सब आ जाएगा। थैंक यू जी। राजकोट साइड आओ तो मिलना कभी। हाँ, राजकोट ठीक है ना? हम 2 बार गए। मेरा खुद का भी यूट्यूब चैनल है, वन एंड ओनली आदित्य नाम हाँ, से। ये वन एंड आदित्य। वाह। हाँ, वन कार्ड एंड नहीं है। नहीं कार्ड कार्ड नहीं है। मैं क्या गाने वगैरह करता हूँ। हाँ। अच्छा। जब कभी कोटा आए तो आप स्टूडियो है आप अपना। आओ कभी अंदर हाँ। तब कांटेक्ट करना। नहीं इससे कांटेक्ट रहेगा वो नंबर मेरा उसमें मैप में है। आप फ़ोन लगा दो ना। नंबर ले ले भैया का, कर देना भैया को। आप जब भी कोटा आए ना तो ठीक। गाड़ी से सब जगह आपको घुमाएगा, सब बहुत अच्छी अच्छी जगह। नहीं पक्का। कोटा तो घूमने जैसी जगह सुना है बहुत, लेकिन अभी क्या वो टाइम नहीं है। वो हनुमान जी है, तबला प्ले करती है, गुजरात से है वो भी। कौन? तो
एक दीदी हैं तबला प्ले करती हैं। अच्छा। गुजरात से कोटा में कोई फंक्शन वगैरह कुछ होता हाँ है, हाँ 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 हमसे भी संपर्क है उनका। अच्छा। जैसे हम गाड़ी में जा रहे थे तो रास्ते में मिलना हो गया तो हाँ। जान पहचान हो गई। तो वो भी गुजरात से हैं, वहाँ से हैं, जूनागढ़ से। जूनागढ़, हाँ हाँ जूनागढ़ से हैं वो दीदी। हाँ, हमारे यहाँ से 100 किलोमीटर पड़ता है हाँ, राजकोट से। हाँ, हाँ जूनागढ़ भी देख के आए हम, बहुत बड़ी शिवलिंग है। हाँ वो ले लो। जी हाँ, ये हाँ यूट्यूब चैनल। हाँ इधर ले लो भैया, फोटो ले ले बाइक से। हाँ आप आ जाओ। हाँ अभी हनुमान जयंती है ना 23 को, 23 को अभी। तो हमारा टारगेट वो है कि हनुमान जयंती हम अयोध्या में। अयोध्या में भी अपना आश्रम है, आप गुरुजी रहते हैं वहाँ पे, अपना ये समाज का ही आश्रम है, गुरुजी रहते हैं। तो मंदिर के आसपास ही है, नाम क्या है? राम जन्मभूमि के पास में ही है, वहाँ से कम ये मान लो 5 किलोमीटर। क्या नाम है आश्रम का? छोटा बत्तवाल, सॉरी, छोटा बत्तवाल आश्रम है। छोटा छोटा बत्तवाल आश्रम, छोटा बत्तवाल। सीताराम आश्रम। अच्छा। सीताराम आश्रम कहते हैं चैनल। जी, राम जी का मंदिर हम तो होके आए अभी। अच्छा, मैं गया था 2013 में, लेकिन तब तो टेंट में थे। मैं भूटान गया था बाइक राइड पे। आप अगर जाएं, आश्रम है, बढ़िया शांति से खूब भोजन मिलेगा आपको, बढ़िया चाय पानी सब मिलेगा आराम से। आश्रम नहीं पक्का। सीताराम आश्रम से है, छोटा बत्तवाल सीताराम आश्रम, अपना ही है, समाज का ही आश्रम है, बहुत बड़ा आश्रम है। तो सब लोग जाते हैं, भक्त लोग जाते हैं सब। राम जन्मभूमि मंदिर है ना, 5 किलोमीटर रास्ता है। अभी बाइक से ही जाएंगे आप अयोध्या? हाँ। बहुत दूर है। राजकोट से हमारे राजकोट से कल ही निकले हम, कल सुबह तो निकले हम। आप ही गए इतनी जल्दी? हाँ ओह, मैं हमारे घर पे रहते तो हम कोटा में आपको नाश्ता वगैरह कुछ। नहीं, धन्यवाद आपका। आप जब भी कोटा है ना, हम ठीक, कोटा में वो रिंग किए ना मेरे को। हाँ मैंने कर दिया। आदित्य नाम बनी। ठीक है, वाली आदत है। ठीक है, थैंक यू वेरी मच। आप मिले, सच में बहुत अच्छा लगा। हाँ, बिल्कुल, नहीं, मम्मी का कहना था कि आपके साथ मेरा तो मतलब मेरा मतलब नहीं, बहुत अच्छा लगा। हम सब एक सेल्फी ले ऐसे, मतलब। अब राजकोट आओ कभी तो मिलना जरूर। हाँ ठीक है, धन्यवाद। जी धन्यवाद। जाइए। કોટાનું લોકલ ફેમિલી હતું, છોકરો હતો એની પોતાની યુટ્યુબ ચેનલ હતી, એટલે ખૂબ મજા આવી મળીને. એ કે અમે ક્યાંના રાહ જોતા હતા તમારી યાર, કે ફોટો લેવો બાઇકમાં એમાં સ્પીડ ના હોય ને આપણું શું ગાડી નીકળતી હોય એટલે આમાં ધ્યાન ન હોય કાંઈ. તો સારું ફેમિલી હતી, મજા આવી. ઘરે આવો ચા પાણી નાસ્તો કરવા, એ અંદર ટાઈમ અમારે આપણે અનુકૂળતા ન હોય, પાછું હજુ કિલોમીટર 750 પોણા 800 કિલોમીટર હજી રન કરવાનું છે. નેક્સ્ટ ટાઈમ મેં કીધું ને, જ્યારથી નીકળ્યા ટૂરમાં ત્યારથી ખરેખર માણસો બધા ખૂબ સારા મળ્યા છે. અને રાજસ્થાન તો એ બાબતે ખરેખર બહુ મજા આવી એમ. 2 દિવસથી તમે અમુક તો એમાં અમારે શૂટ નથી કરતો, રસ્તે જેટલે નીકળતા હોય બધા જય શ્રી રામ હાથ ઊંચો કરે, ખૂબ મજા. અને થેન્ક યુ બધા પરિવારનો, બધાનો, જેણે જેણે રસ્તામાં ઊભા રહ્યા, વાતચીત કરી, ભલે ખાલી ચાલુ વાહને હાથ ઊંચો કર્યો હોય, બધાનો આભાર. ને મજા આવે, ખૂબ મજા આવે, આવી રીતે હોય ને. આ છે દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે. ગજબ બનાવ્યો. 2 વ્હીલરને લગભગ એન્ટ્રી નહીં હોય એવું માનવું છે મારું. કાંઈ ગાડીમાં વિડીયો ઉતારે, પાછળ છે આવજો કર્યું એનો વિડીયો ઉતારે. કેવો સરસ છે બ્રિજ. પાણી તો સુકાઈ ગયું છે આ બાજુ. ઓલો રેલવે બ્રિજ લાગે જો એરિયો. એક્સિડન્ટ થયું લાગે છે. માને સેફ હોય એટલે ઘણું, વાહન તો બીજે આવી જાય. 2 રાજસ્થાન પાસેની ગાડી હતી એટલે વાંધો ન આવે.
અહીંયા ક્યાંક વિશાળ મંદિર લાગે છે. નિર્માણાધીન જૈન તીર્થ બને છે, જૈન તીર્થ. હમણાં મેં સિલચર કરીને ગામનું બોર્ડ વાંચ્યું, 2459 કિલોમીટર. એનું અહીંથી બોર્ડ શું કામ માર્યું હોય છે એ કાંઈ ન સમજાણે. એટલું બધું લાંબા કિલોમીટરનું બોર્ડ 2-3 જોયા અગાઉ, લગભગ 3-4 બોર્ડ જોયું. અત્યારે છેલ્લું જોયા એમાં 2459 કિલોમીટર સિલચર લખેલું હતું. એના વિશે કોઈને માહિતી હોય તો કોમેન્ટમાં લખજો પ્લીઝ. જય શ્રી રામ ભાઈ, થેન્ક યુ. રાજકોટ. हाँ राजकोट से. हाँ नहीं नहीं थैंक यू. नहीं कुछ नहीं थैंक यू वेरी मच. मिलते हैं, ठीक है. जय श्री राम. नहीं थैंक यू ને માણસો બધા એવા સારા, મજા આવે એવા. એ બિચારા કે હાલો ચા પીવી, કોલ્ડ ડ્રિંક પીવી, ના ન મજા આવે આપણને પછી એવી રીતે. આવ કેવી વિશાળ જગ્યા, નદીનો પટ મસ્તીનો છે. ચોમાસામાં રહેતું હશે પાણી અહીંયા ખૂબ. અત્યારથી ચાંદો દેખાવા માંડ્યો છે. ટાઈમ 4:55 જ થઈ હજી. જોવા દેખાય. સરસ લાગે. વાતાવરણ આવું તડકા વગરનું થઈ ગયું. વરસાદ જેવું ન હોય. બ્લેક વાઇઝર છે ને, ખરેખર બહુ મજા આવી. કામનું છે. બાઇક ચેન્જ ટ્રાય કરું. ઇન્ટરસેપ્ટરમાં કેવી મજા આવે છે. 650 cc છે. આમાં ગેર ઇન્ડિકેટર ને એ કાંઈ નથી પાછું. આ સિટિંગ પોઝિશન કમ્ફર્ટ છે, વાંધો નથી. બ્રેકિંગ ને બધું ખૂબ સારું છે. મજા આવી. કોમેન્ટ કરજો મિત્રો, કેવું લાગ્યું તમને બાઇકને. હું બાઇકમાં કેવો લાગુ છું મહત્વનું તો એ છે. તમને જોવાની મજા આવે છે કે નહીં, કે હિમાલયામાં મજા આવે છે. એક નવું લેવાનું વિચારું છું, પણ કયું લેવું ને એ હજી એક કન્ફ્યુઝ વાળું છે બધું. એટલે ખાસ મને સપોર્ટ કરજો અને સજેસ્ટ કરજો કોમેન્ટમાં કે કયું લેવું જોઈએ ને કયું સારું છે. ઓન રોડ ઓફ રોડ બધે હાલે એવું બાઈક એમ, એવી રીતે પ્લીઝ મને સજેસ્ટ કરજો. આપણું હિમાલયા આગેથી પહેલી વાર જોયું. બાઇક બહુ સારું છે, મજા આવે છે હલાવવાની. અત્યારે 80 ની ઉપર હાલે છે. ટ્રાય કરી જોયું. જોવો આપણે સ્પીડમાં. આ સ્પીડ શ્રી 1008 છેલ્લા વાલે મનસા પૂર્ણ. જય માતાજી, હનુમાન દાદા. આજે ધુમાડો કાઢે. ઓહો, હેલ્મેટની અંદર વાસ કરી ગયા. આપણે કાકાને લાઈવ જ પૂછી, કેવું રહ્યું કાકા? કેવું રહ્યું કાકા? શેમાં મજા આવી એક્સપિરિયન્સમાં? હળવું લાગે વજનમાં. વજનમાં હળવું લાગે. અને હલાવવાની એમ શેમાં મજા આવી? મજા આવે હે ને? સસ્પેન્શન નાના હારા એવું લાગ્યું ને ઓલા? બાઇકનો રાઉન્ડ નહીં તો માર્યો, પણ હું સાચું કહું તો મજા મને વધારે છે ને આમાં હિમાલયામાં વધારે મજા આવી. અને મેં તો નવું હમણાં જોયું 450 હિમાલયા અને એક સુપર મેટિયોર કરીને છે 650. આ બે બાઇક જોયા અને બે બાઇક બહુ સરસ છે. અને સુપર મેટિયોરને ટૂંકમાં આ બધા બાઇક કે જે બલ્કી આપણા જેવા હોય ને હાઈટ બોડીવાળા
એને વધારે શૂટ થાય એવું મેં, અને રોડ પ્રેઝન્ટેશન હિમાલયનું વધારે સારું છે એવું થોડુંક મને લાગ્યું આ ઇન્ટરસેપ્ટર એના કરતાં. ઇન્ટરસેપ્ટર બાઇક બહુ સારી છે, પિકઅપ ને બધું બહુ સારું છે. મને થોડુંક મગજમાં એક આ અથવા સુપર મેટિયોર આ બે બેઠા છે 650. પ્લીઝ મને એવું કંઈક એવું લાગે તો તમે સજેસ્ટ કરજો કે કયું લેવું જોઈએ, શું લેવું જોઈએ. તો આવી ગયા આપણે મધ્યપ્રદેશમાં. સવારનો નાસ્તો શનિદેવના મંદિરે, બપોરનું જમવાનું કોટા રાજસ્થાન, અને રાતનું જમવાનું મધ્યપ્રદેશ. આ તો રોજે રોજના નવા નવા ડાયલોગ બને છે. સવારે બીજું રાજ્ય, રાતે બીજું રાજ્ય, ફૂલ મોજ. તો અત્યારે અમે શિવપુરી વટીને ઝાંસી રોડ ઉપર, હાઈવે ઉપર આ હોટલ ઉપર આવી ગયા છીએ. તમન્ના હોટલ અને રેસ્ટોરન્ટ. એસી રૂમ અમને ખૂબ સરસ આપી દીધો છે. 1200 રૂપિયા, પહેલાં 1500 કહેતા હતા, પણ અયોધ્યાનું કીધું થોડુંક ઓછું કરી દીધું. શું કરે રસ કાકા? કેવું રહ્યું એ તો કયો? આજે જલસો પડ્યો, આજે જલસો પડી ગયો. જલસા પડી ગયો? અરે જમાવટ છે. ક્યાં લાગે? થાક બાક લાગ્યો કે નહીં કાંઈ? જરાય ન લાગે એમાં. થાક થાય ને? આવે એવી ગાડીમાં જરાય થાક ના ખબર રોદાય નથી આવતા. ઠીકે જાય છે. અત્યારે હોટલમાં આવ્યા છીએ, રૂમે સારો છે. હવે આ જમીને સૂઈ જાય છે. અને હું ટ્રાય કરું છું વિડીયો જો અપલોડ થાય ને મારો આજે ફર્સ્ટ ડેનો, અમે કોશિશ કરી છે.